તો સુરેન્દ્રનગરના થાનમાં ડ્રેનેજના ગંદા પાણીમાંથી પસાર થઈ લોકો દફનવિધિ કરવા મજબૂર થયા છે। ખોજા સમાજના કબ્રસ્તાન નજીક ડ્રેનેજનું પાણી રોડ પર ભરાઈ રહ્યું છે, ત્યારે ગંદા પાણીમાંથી જનાજો લઈને દફનવિધિ કરવા જવા ખોજા સમાજના લોકો મજબૂર બન્યા છે। છેલ્લા 5 વર્ષથી રજૂઆત છતાં તંત્રના કાન સુધી અવાજ ન પહોંચતો હોવાનો ઘાટ સર્જાયો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। શું છે સમગ્ર વિગતો આ બાબતે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના થાન પંથકમાં ડ્રેનેજની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે ગંદા પાણી છે તે જાહેર રોડ રસ્તા ઉપર ભરાઈ રહ્યા છે। ડ્રેનેજના ગંદા પાણીમાંથી પસાર થઈ અને દફનવિધિ કરવા માટે લોકો જવા માટે મજબૂર બની રહ્યા છે। ખાસ કરીને જ્યાં ખોજા સમાજનું કબ્રસ્તાન આવેલું છે ત્યાં ડ્રેનેજના પાણી ભરાયેલા છે। ગંદા પાણી ભરાયા હોવાના કારણે જનાજો લઈ અને દફન વિધિ કરવા જતા ખોજા સમાજના લોકો મજબૂર બન્યા છે અને તંત્ર સામે રોષ પણ વ્યક્ત કર્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં દર વખતની જેમ આ વખતે પણ અહીંયા મર્યા પછી પણ સુખ નથી તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। છેલ્લા 5 વર્ષથી ધારાસભ્ય હોય, નગરપાલિકાના આગેવાનો હોય, ચીફ ઓફિસર હોય, તેને સ્થાનિક લોકો રજૂઆત કરી રહ્યા છે કે જે ડ્રેનેજની વ્યવસ્થા છે તે તાત્કાલિક ઉપલબ્ધ કરવામાં આવે, પરંતુ આ જે રજૂઆત છે તે તંત્રના કાન સુધી નથી પહોંચી રહી। એટલે 5 વર્ષ સુધી આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગંદા પાણીમાંથી જનાજો લઈ અને પસાર થતા ખોજા સમાજના લોકોએ આ મુદ્દે રોષ વ્યક્ત કર્યો છે। તાત્કાલિક પ્રકારે જ્યાં કબ્રસ્તાન આવેલું છે ત્યાં આજુબાજુના રોડ રસ્તા ઉપર ડ્રેનેજની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવે અને જે ગંદકીના ગંજ જામ્યા છે તેની પણ તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે અને આ મુદ્દે રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે।